વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ભગવાન શ્રી કૃષ્ણના ગુણ જેટલા આપણે ગાઈએ એટલા ઓછા છે. આજે અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસનો 12મો દિવસ. 12 દિવસ સુધી આપણે સતત ભગવાનની કથાઓનું શ્રવણ કરતા આવ્યા છીએ અને આજે 12મા દિવસે પણ ભગવાનના અદ્ભુત ચરિત્રની કથા આપની સમક્ષ લઈને આવે છે. આજે જે કથા છે, કથાનું મહાત્મ્ય એવું છે કે ભગવાનની કૃપા પ્રસાદથી જે કંઈ પણ તમને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ છે એને ભગવાનની કૃપા અને પ્રસાદ સમજવી જોઈએ. કોઈ પણ પારકા ધન ઉપર ક્યારેય પોતાની દાનત બગાડાય નહીં. પારકા ધન લેવાની મનની અંદર જો ઈચ્છા થાય તો ત્યાં જ તમારો સર્વનાશ થવાનું શરૂ થઈ જાય. સમજી લે, ગમે એટલા રૂપિયા, ધન સંપત્તિ, વૈભવ બીજાના હોય એ બીજાના જ છે. કારણ કે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં, આગળનો એનો જન્મ હોય જન્મમાં એને કંઈક પુણ્ય એવા પ્રાપ્ત કર્યા હોય જેના કારણે જ એને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હોય. અને એ ધન સંપત્તિ ઉપર સીધો આપણે આપણી નજર બગાડીએ તો એનાથી ભગવાન રાજી રહે નહીં. ભગવાનના હરિભક્તો તો એવા હોય કે જે કંઈ પણ મળ્યું હોય એ ભગવાનને સમર્પિત કરી દે. એને ધર્માત્માઓ કહેવાય. રામાયણની અંદર તમે જુઓ કે કૈકેયી માતાએ રામ ભગવાનને વનવાસ આપ્યો અને ભરતજી છે એમને આખા અયોધ્યાના રાજા બનાવ્યા. પણ જ્યારે એ વાત ભરતજીને ખબર પડી તો ભરતજી અયોધ્યાના રાજા બન્યા નથી. એમને કોઈ પણ ધન સંપત્તિ પ્રાપ્ત કરી નથી. એમને સંપૂર્ણ આખું અયોધ્યાનું રાજ્ય ભગવાન શ્રી રામના ચરણમાં મૂકી દીધું. એમને એટલો પ્રેમ પોતાના ભાઈ પ્રત્યે દાખવ્યો કે ભાઈ આ ધન સંપત્તિ વૈભવ જે છે તમારું છે, હું તો તમારો દાસ છું અને તમારા શરણમાં મને લો, તમારા શરણમાં રાખો મને. તો આવી રીતે ભગવાનના જે ભક્તો હોય એને ધન સંપત્તિનો કોઈ મોલ હોતો નથી, કોઈ મહત્વ હોતું નથી. પણ જો પરમાત્માથી વિમુખ, ભગવાન પણ કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ્લ ઓર છિદ્ર ન ભાવા. જે નિર્મલ મનના માણસો હોય એ જ મને ભાવે, પણ જે છલ કરતા હોય, કપટ કરતા હોય એવા માણસો મને ભાવે નહીં. કપટ એટલે શું? કે જે મૂળ વ્યક્તિત્વ હોય, વાસ્તવિકતા હોય, એ વાસ્તવિકતા છુપાવી અને એનો પડદો રાખવો. માણસ કંઈક બોલે કંઈક અને કરે કંઈક. એટલે જે બોલવામાં કંઈક હોય અને કરવામાં કંઈક અલગ હોય. એટલે કથની અને કરણી બે અલગ હોય. એ જે છે કપટ કહેવાય. હંમેશા કોઈની સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારની અંદર સાત્વિકતા રાખવી, પણ કપટ ભાવ ક્યારેય રાખવો નહીં. જો કપટ ભાવ રાખશો તો એના ફળ તમારે જીવનમાં ભોગવવા પડશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. માટે જે પણ આપણે ભગવાન આપણને એવું નથી કહેતા, જો સાત્વિક પ્રકૃતિ પણ પરમાત્માએ બનાવી છે, રાજસી પ્રકૃતિ છે એ પણ પરમાત્માએ બનાવી છે અને તામસી પ્રકૃતિ છે એ પણ પરમાત્માએ બનાવી છે. આ ત્રણ પ્રકૃતિ પરમાત્માએ જ બનાવી છે. માટે તમે જે સાત્વિક પ્રકૃતિના હોય, રાજસી પ્રકૃતિના હોય કે તામસી પ્રકૃતિના હોય. તામસી પ્રકૃતિ એટલે ગુસ્સાવાળો સ્વભાવ, રાજસી પ્રકૃતિ એટલે થોડો અહમ, ને સાત્વિક પ્રકૃતિ એટલે કંઈ પણ કાર્ય કર્યું હોય એનો સહેજ પણ અહમ નહીં. આમાંથી તમે કોઈ પણ પ્રકૃતિના હોય, પણ જે એ પ્રકૃતિમાં રહી અને તમે કાર્ય કરો એ પરમાત્માને અર્પણ કરો. જ્યાં સુધી તમે પરમાત્માને અર્પણ નથી કરતા ત્યાં સુધી એના સાત્વિક, રાજસી કે તામસી ફળ તમે ભોગવી શકતા નથી. તમે જુઓ, સત્યનારાયણ ભગવાનની અંદર એક રાજા હોય છે, વ્રત કરવા બેઠા હોય છે. એક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા બેઠા હોય છે અને એવામાં સાધુ નામનો વાણીઓ આવીને પૂછે છે કે રાજાને તમે આ શેનું વ્રત કરો છો? એટલે એમને કહ્યું, ભાઈ સંતાન પ્રાપ્ત થાય એના માટે હું ભગવાનની પૂજા કરી રહ્યો છું કે જેનાથી મારું કંઈક કલ્યાણ થાય, મને સંતાન પ્રાપ્ત થાય. તો જે પહેલાં રાજાએ વ્રત કર્યું છે એ વ્રત કેવું છે? સાત્વિક, કે જેને કંઈ મળવાની ઈચ્છા નથી પણ ભગવાનનું કંઈક ભજન કરીએ તો આપણને કંઈક પ્રાપ્ત થાય એવી ઈચ્છા હતી, એટલે એ સાત્વિક પ્રકૃતિ છે. પણ સામે સાધુ નામના વાણિયાએ શું કર્યું કે હું આ વ્રતનો મહિમા કેવો છે હું પહેલાં જાણું,
અને જો ભગવાન મને કંઈ સંપત્તિ આપે તો હું આ વ્રત કરીશ. અને એ નિમિત્તે પછી એમને વ્રત કરવાનું નક્કી કર્યું. તો ભગવાને એમને સંપત્તિ અને સંતાન તો આપ્યું જ, સંપત્તિ તો આપી ઘણી બધી. વાણિયો તો સુખી જ હતો, એટલે સંપત્તિ ઘણી હતી ભગવાને આપેલી, પણ એને જે સંતાનની ઉણપ હતી એ પણ ભગવાને પૂરી કરી. જે એના ધર્મપત્ની હતા લીલાવતી, એ લીલાવતીને કલાવતી નામની જે છે પુત્રી ઉત્પન્ન થઈ, પુત્રી પ્રાપ્ત થઈ. અને એ કલાવતીને આ સાધુ નામનો વાણિયો અને લીલાવતી જે એમના ધર્મપત્નીએ બહુ જ લાડકોડથી ઉછેરી અને મોટી કરી. પણ એ દીકરી ઉછેરીને મોટી થઈને એના લગ્ન કરવાના આવ્યા છતાં એ ભગવાનનું વ્રત ભૂલી ગયો. એટલે આવી રીતે ભગવાનનું કોઈ પણ વ્રત તમે જે છે ને એ કરો, નિયમ જે લો એ પાક્કો લો. તામસી પ્રકૃતિની અંદર શું હોય છે કે ભગવાનને કોઈને કોઈ રીતે બાંધી અને તમે ભગવાન પાસે કંઈક માંગતા હોવ છો. હવે ભગવાન છે ને એ નિયમના બહુ પાક્કા છે. કોઈ પણ ભક્ત એમને સ્મરણ કરે તો ભગવાન તો એ આપે, પણ તમે કંઈક વચન લઈ અને તમે વસ્તુ ભગવાન પાસેથી મેળવવાનું વચન લો છો. એ ભગવાન તમે મારું આટલા કાર્ય પૂર્ણ કરજો તો હું તમને 5 દીવા કરીશ, અથવા તો હું ચાલતો આવીશ, અથવા ચાલતી આવીશ. આવી રીતે બેનો ઘણા એવા બાધા રાખતા હોય, ભાઈ આટલી મારી બાધા પૂરી થઈ જાય તો હું ચાલતી આવીશ, અથવા તો મારી આ બુદ્ધિ બાધા જે છે એ આખી પૂરી થઈ જાય તો અમુક વસ્તુ આટલા સમય સુધી હું ખાઈશ નહીં. આવી રીતે આકરી બાધાઓ માનતા હોય. અને બાધાઓ માનો એટલે ભગવાન એ તમારી મનોકામના તો પૂર્ણ કરે, પણ મનોકામના પૂર્ણ કર્યા પછી જો તમે બાધા ના પાડો અને એ પ્રમાણે એ વ્રત ના કરો તો દેવ તો સત્ય ઉપર છે, અને એમાં પણ ભગવાન હોય તો પરમ સત્ય તત્વ છે. પરમ સત્ય તત્વને તમે કોલ આપી અને એ કોલ આપ્યો એટલે કે વચન આપી અને એનો ભંગ કરો તો ત્યાં ના ચાલે. કદાચ એ મનુષ્યમાં ચાલે. મનુષ્યમાં તમે બોલી અને વચન આપીને ફરી જાઓ તો એ મનુષ્યમાં તમારી કિંમત ના રહે, તો દેવો આગળ તો તમારી કિંમત કઈ રીતે રહે? એટલે કોઈ હિસાબે ના રહે. એટલે હંમેશા સત્ય વચન બનવું એ ખૂબ જરૂરી હોય છે. અને સત્ય વચન તમે બનો અને એટલા વચનને દ્રઢ રાખી અને તમે આગળ વધો તો જ જીવનમાં કંઈક પ્રાપ્ત કરો. એટલે જીવનમાં કોઈ પણ વસ્તુ તમને પરમાત્માએ જે આપી છે એ તમારે જ ભોગવવાની છે. અને તમારાથી જેટલું થાય તમે દાન પુણ્ય કરો, અને એનાથી સારી ધન સંપત્તિ આપી હોય તો સદમાર્ગે વાપરો, અને ઓછી સંપત્તિ આપી હોય તો એ પ્રમાણે દાન પુણ્ય કરો. એવું જરૂરી નથી કે આપણી પાસે ધનના ઢગલા ભર્યા હોય તો જ દાન થાય. કોઈ જે છે એ ગૌશાળામાં 10 ગાયો રાખી અને રોજ ગાયને 10 ગાયોનું ભરણ પોષણ કરતા હોય તો કોઈ એક ગાય પણ રાખી શકે. કોઈ એક ગાય ના રાખી શકે એવું હોય તો ગાયને ઘાસચારો તો મહિને 15 દિવસે મહિને 500-1000 રૂપિયાનું તો ગાયને ઘાસચારો ખવડાવાય ને. ચલો એટલી શક્તિ પણ ના આપી હોય તો મહિનામાં 100 રૂપિયાનું તો તમારા જે કંઈ પણ કમાણી કરો એમાંથી ગાયને ઘાસચારો અર્પણ કરો. તો આ પ્રમાણે તમે કંઈક પુણ્ય કરશો તો એના ફળ તમને ભગવાન પ્રાપ્ત કરે. તો આવી રીતે ભગવાનને તમે સ્મરણ કરો. કોઈ પણ જાતનું નાનું મોટું સેવાનું કાર્ય કરો, પુણ્યનું કાર્ય કરો. પુણ્યનું કાર્ય એટલે કોઈ પણ રસ્તે જતા માણસ હોય, અશક્ત માણસ હોય, અને તમને એમ લાગે કે આ ચાલી પણ શકતા નથી અને લાવો આ વૃદ્ધ છે એમને રસ્તો ઓળંગી દઉં અને જોડે રહીને મદદ કરું, તો એને તમે રસ્તો ઓળંગી આપો એ પણ એક જાતનું પુણ્ય જ છે. કોઈ ગરીબ હોય, તમારી પાસે ધન સંપત્તિ વૈભવ હોય, તમે કોઈ જગ્યાએ જમવા બેઠા હોય અને બહાર તમે જુઓ ગરીબ કે કોઈ બેન હોય ને કોઈ દીકરા દીકરીને લઈને બિચારા ભીખ માંગતા હોય ને ખાવાનું પણ ના હોય, તો એ તમને ભગવાને કોઈ સારી હોટલમાં જમવા ગયા હોય ને ત્યાં 250-300 રૂપિયાનું એક વ્યક્તિનું બિલ બનાવ્યું હોય, પરિવારના 5 માણસ હોય તો તમારું બિલ કેટલું થાય કહો? બરાબર 1200-1500 રૂપિયા જેવું બિલ હોય, તો એની સામે તમે 100 રૂપિયાનું દાન જે છે એ ગરીબને આપી શકો તો એ ગરીબ 100 રૂપિયામાંથી જમી શકે. તો આવી રીતે કોઈ પણ પ્રકારનું દાન પુણ્ય તમારાથી થાય એ તમે કરી શકો, અને એના સારા ફળ તમને જીવનમાં એના પ્રાપ્ત થવાના જ છે. એવું નથી કે એ દાન કર્યું અને જતું, એ તમારું ચોપડે લખાઈ ગયું છે. તમે આલીને ભૂલી જવાના છે. તમે આલીને એક સમય ભૂલી જશો, પણ પરમાત્મા એ ભૂલતો નથી. પરમાત્માના ચોપડે બધું તમારું નોંધાય છે. તમે જેટલું પાપ કરો છો એ તમને ખબર ના હોય અને અજાણતા કરતા હોય એ પણ નોંધાય, તમે જાણી જોઈને પાપ કરતા હોય એ પણ નોંધાય છે. પરમાત્માના ચોપડે બધું જ નોંધાય છે. એટલે જે પણ કરવું એ સદકર્મ કરવું, કોઈનું અહિતનું લેવું નહીં, કોઈનું અહિતનું પડાવવું નહીં. આજની કથા જે છે એનો મેન હેતુ એ જ છે
કે કોઈનું જો રાજા જેવો રાજા હોય એ પણ અહિત અને ખોટી ઈચ્છા રાખી અને પરમાત્માએ જે ધન સંપત્તિ વૈભવ કોઈને આપ્યો હોય અને બીજો વ્યક્તિ એને જો છીનવી લેવા માંગતો હોય તો એને કેવા પરિણામો પ્રાપ્ત થાય છે એ આજની કથામાં આપણને જાણવા મળે છે. એક બ્રાહ્મણ દેવ હોય છે અને એમના ધર્મપત્ની હોય છે. એમને 6 બાળકો હોય છે, 4 બેબી હોય છે અને 2 બાબા હોય છે. સુંદર મજાનું જીવન જીવતા હોય છે. કોઈ પણ જાતની લોભ નહીં, કોઈ પણ જાતની લાલચ નહીં, અને ભગવાને જે કંઈ પણ ધન સંપત્તિ આપી છે એ ધન સંપત્તિની અંદર સંતોષ માની અને પોતાનું જીવન જીવતા હોય છે. પણ જે ગોરાણી હોય છે, વિસ્તાર મોટો હોય છે અને વિસ્તાર મોટો હોય એટલે રાંધવાની ઝંઝટ પણ લાંબી હોય, પણ ગોરાણીને કોઈ દિવસ એ કામમાંથી છુટકારો પ્રાપ્ત થતો નથી. કારણ કે એક બેબી થોડી મોટી થાય, થોડું કામ કરાવવા માંડી હોય અને રાંધવાની જવાબદારી આપી એને ટ્રેન કરી અને સારું રસોઈ બનાવતા બધું શીખી ગઈ હોય ત્યારે એ બેબીના લગ્ન થાય અને ત્યારે બીજી બેબીને શીખવાડવાનો વારો આવી જાય. આવી રીતે 4 બેબીઓ છે એમને વિદાય આપી દીધી છે. બાબાઓ 2 મોટા છે, બાબાની જવાબદારી છે. અને આ રીતે જ્યારે અધિક મહિનો આવે છે એટલે અધિક મહિનાની અંદર બંને નદીએ નાહવા જતા હોય અને નહીં અને શાંતિથી ઘેર આવતા હોય. અને આ ગોરાણીને દરેક અધિક મહિનો આવે એટલે એવી જ ભગવાન જોડે કામના થાય, હે ભગવાન કંઈક વહુ આવી જાય અથવા તો કંઈક એવી રાંધવાવાળું આવી જાય તો સારું કે ભાઈ મારે કંઈ આ ઘેર જઈને રસોઈ બનાવવી પડે નહીં, નદીએથી નહીં અને જવું તૈયાર રસોઈ જમવા મળે તો કેટલું સારું, આવો આશય હોય છે. અને એવામાં ભગવાન જે છે ને એક દિવસ આ જે ગોરાણી હોય છે એની મનોકામના ભગવાન સાંભળે છે. સવારના પહોરમાં એક દિવસ જે બ્રાહ્મણ દેવ હોય છે એમને સ્વપ્ન આપે છે ભગવાન. બ્રાહ્મણ દેવને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારા ઉપર અને તમારા ધર્મપત્ની ઉપર તમે જે અધિક માસ જે છે વર્ષોથી મારો અધિક માસ કરતા આવ્યા છો એટલે તમારા બંને ઉપર હું ખૂબ પ્રસન્ન છું અને તમારા આ વ્રત જપ નિયમથી તમે ઘણું બધું પુણ્ય અર્ચિત પ્રાપ્ત કરી લીધું છે. આ જન્મમાં તમારું મૃત્યુ થશે છતાંય તમારું વૈકુંઠ સિદ્ધ છે, તમને ગૌલોક પ્રાપ્ત થશે. માટે તમારું આ જન્મ પછી પણ જ્યારે મારી પાસે આવશો મૃત્યુ દેહ તમારું આ જન્મની અંદર જ્યારે પણ તમારો દેહ પડશે અને તમે મૃત્યુ થશે ત્યારે તમે સ્વર્ગને પામશો, સ્વર્ગ જોતાં જોતાં તમે વૈકુંઠને પામશો અને ગૌલોકની અંદર પણ તમારો વાસ થશે. આ રીતે ભગવાન એમને કહે છે. પરંતુ અત્યારે જે ગોરાણીને તકલીફ નડી રહી છે, જે જમવાની તકલીફ થઈ રહી છે, એના માટે તમને હું એક વરદાન આપું છું કે તમારા રસોડાની અંદર સવારે તમે ઉઠશો એટલે એક તપેલી અને તાવડી દેખાશે. એ તપેલીની અંદર તમે મનમાં જે ઈચ્છા કરો એ પ્રમાણેના ભોગ બની જશે અને તાવડી જે છે એની અંદર તમે ઈચ્છા કરો એટલે તમને અલગ અલગ પ્રકારની મિષ્ટાનો આપશે. એટલે આવી રીતે ભગવાન વરદાન આપી અને અંતર ધ્યાન થયું. સવારે પડી એટલે પેલું સ્વપ્ન આવ્યું એટલે બ્રાહ્મણદેવ ઉઠી ગયા. પછી બ્રાહ્મણદેવ સૂયા નહીં. કોઈ પણ સ્વપ્ન હોય એને સિદ્ધ કરવું હોય તો સારું સ્વપ્ન આવ્યું હોય અને એ પણ પરોઢનું હોય અને તમને ખૂબ સારા સંકેત મળ્યા હોય તો પછી તમારે ક્યારેય સૂઈ જવું નહીં, હંમેશા જાગરણ કરવું. તમે જાગતા રહેશો તો એ સ્વપ્ન ફળશે, સિદ્ધ થશે અને એના સારા પરિણામો આપને પ્રાપ્ત થશે. એ જ વસ્તુ બ્રાહ્મણદેવે કરી. પોતાના ધર્મપત્ની ઉઠ્યા એટલે પોતાના નિત્યક્રમ પ્રમાણે જ્યારે પરવારે છે અને પરવારી અને બંને નદીએ નાહવા જાય છે અને નદીએ નાહવા જઈ અને જ્યારે પાછા આવતા હોય છે ત્યારે કહે છે કે પુરુષોત્તમ ભગવાન આપણા બંને ઉપર ખૂબ પ્રસન્ન થયા છે કે ભગવાન પાસે તું એવું માંગતી હતી ને કે કંઈક એવું કંઈક વરદાન આપે તો સારું, કે એવું કંઈક કાર્ય કરે કે ભાઈ મારે રસોઈ રોજ ના બનાવવી પડે, તો ભગવાને આજે એવું કાર્ય કર્યું છે અને આપણા ઉપર પ્રસન્ન થઈ ભગવાને એક તપેલી અને એક તાવડી જે છે આપણને ભેટ આપી છે. કીધું છે મને ભગવાને કે તમે જ્યારે સવારે ઉઠશો અને ચૂલા પાસે જશો ત્યારે તમને એક તપેલી અને તાવડી જોવા મળશે. પરંતુ મેં વિચાર્યું કે આજે પુરુષોત્તમ માસ આપણે નાહતા હોય અને પુરુષોત્તમ માસનું ફળ મળતું હોય તો પહેલાં આપણે પુરુષોત્તમ ભગવાનનું નદીએ સ્નાન કરી આવીએ, કાંઠાગોળની કથા સાંભળીએ અને પછી નિરાતે પાછા આવીશું, પછી ચૂલા આગળ જઈશું અને તપેલીને તાવડી જોઈશું. એવી રીતે બંને જ્યારે પાછા આવે છે ત્યારે તપેલી અને તાવડી બંને જોવે છે. એટલે તપેલી અને તાવડી જોવે છે એવા ગોર અને ગોરાણી બંને ખુશ થઈ જાય છે અને ભગવાનને
આંખોમાંથી અશ્રુની ધારા થાય છે અને ભગવાનના કોટી કોટી વંદન કરે છે કે હે ભગવાન, તમે અમારા ઉપર કૃપા કરી અને કૃપા પ્રસાદમાં તમે આ તપેલી અને તાવડી આપી છે, એનો અમે સહજ સ્વીકાર કરીએ છીએ. એટલે બ્રાહ્મણ એક ગોળ માતાને કહેવા માંડ્યા, એમના ધર્મપત્નીને કહેવા માંડ્યા કે તમારે જે જમવાની ઈચ્છા હોય ને એ આની અંદર બોલો, એ તરત જ આવી જશે. એટલે ગોરાણીએ કહ્યું કે ભાઈ છોકરાઓ માટે ગરમા ગરમ રોટલા તૈયાર થઈ જાય. એટલે તરત જ આમ હાથ ફેરવ્યો તો રોટલા તૈયાર. તરત જ ગોરાણી તો અચરજ પામી ગયા, ઓહો ભગવાને સુંદર મજાનું આ તો આપ્યું છે. અને બ્રાહ્મણ દેવે પેંડાની મનોકામના કરી એટલે તાવડીમાં પેંડા બની ગયા. એટલે જે છોકરાઓ હતા એ છોકરાઓ આવ્યા એટલે એમને ગોળ ઘી અને તરત જ એમને મિષ્ટાન ખાવા મળી. એટલે છોકરાઓ વિચારવા પડી ગયા, કારણ કે છોકરાઓને ભૂખ લાગી હતી. એટલે મા બાપ ત્યાં ગયેલા જે નદીએ નાવા, એટલે છોકરાઓ રસોડામાં આવેલા પણ ચૂલો ઠંડો હતો. એટલે એમને એવું હતું કે ભાઈ આવશે મમ્મી, ક્યારે ગરમા ગરમ રોટલા બનાવશે અને ક્યારે ખાઈશું, પણ આ તો તૈયાર. એટલે તરત જ વિચારવા પડી ગયા. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 3 4 દિવસ થયા અને આ રીતે બનવા માંડ્યું અને ચૂલો ઘરમાં સળગે નહીં. એટલે છોકરાઓને કુતૂહલ જાગ્યું કે નક્કી કંઈક રાજ છે, પણ મમ્મી પપ્પા આપણને કહેતા નથી. એટલે છુપાઈ અને જોવા માંડ્યા, કે બારી બારણામાંથી છુપાઈ અને જોવા માંડ્યા કે આ મમ્મી પપ્પા શું કરે છે જોઈએ. ત્યારે એ છોકરાઓના માતા પિતા હતા એ એક તાવડી અને તપેલી એમને જોઈ અને એમાંથી જે ઈચ્છા કરે એ વસ્તુ પ્રગટ થઈ જાય. એટલે એ જે વસ્તુ હતી ને, એટલે બાળકો તો બિચારા સાવ ભોળા હોય. એટલે ભોળા ભાવથી એમના જે મિત્રો હતા એ બધાને કહ્યું કે અમારા ઘરે તો આવી તાવડી અને તપેલી છે કે મારા મમ્મી પપ્પા જે બોલે ને એ ખાવાનું થઈ જાય, અને અમે તો રોજ મિષ્ટાન જમીએ છીએ. એ બધા છોકરાઓ માન્યા નહીં. એટલે એ પણ આવી રીતે બારીમાં જોવા આવ્યા અને છુપાઈ અને બધા છોકરાઓને બતાવે છે. તો છોકરાઓને પણ અચરજ લાગે છે. એટલે એ બધા છોકરાઓ ઘરે જઈને એમના મમ્મી પપ્પાને કહે છે. અને મમ્મી પપ્પાને જે કહે છે કે ભાઈ બ્રાહ્મણ અને આ બ્રાહ્મણ જે દેવ છે એમના ઘરે તો આવી તપેલી અને તાવડી છે કે જે પણ જમવાનું માગે એ બનાવીને આપી દે. એટલે એની વાત તો આખા ગામમાં વહેતી થઈ. અને એ ગામની અંદર રાજાના ગુપ્તચરો ગામની અંદર શું હાલચાલ છે એ જાણવા આવ્યા. અને ગુપ્તચરોને આવી માહિતી મળે છે. અને ગુપ્તચરોને આવી માહિતી મળી એટલે એમને રાજાને જઈને કીધું. ત્યારે રાજા અને રાણી શાંતિથી નિરાંતે બેઠા બેઠા વાતો કરતા ને એવા સમયમાં આવી વાત કરી તો રાણીઓ પણ ભાઈ રાંધવાનું તો રાણીઓને હોય ને રાજા માટે, કારણ કે રાજાના તો મોટા સેવકો તો હોય. આમ રાજાને પણ સારું ખાવાની ઈચ્છા થાય તો કહે કોને, એમના ધર્મપત્ની હોય એમને જ કહે ને, રાણીને જ કહે. રાણીને એવું થયું કે રાજન, આવી જો અમૂલ્ય વસ્તુ હોય એ તો તમારા રાજમહેલમાં શોભે. કે તમારે જે કંઈ પણ ખાવું હોય એ ફટાફટ તમે અમને ખાલી કહો અને અમે સીધો ઓર્ડર કરીએ એટલે એ વસ્તુ તૈયાર થઈ જાય. તો આવી વસ્તુ તો આપણા રાજમહેલમાં જોઈએ. આવું આ બ્રાહ્મણના ત્યાં શું છે? બ્રાહ્મણને સારી ધન સંપત્તિ વૈભવ આપી દો, એમને સારી ધન સંપત્તિ આપશો એટલે એ ખુશ અને એ આપણને વસ્તુ આપી દે. આમ રાજાએ ઘણા બધા સોના મારો અને ઘણી બધી ધન સંપત્તિ લઈ અને પોતાના જે નગર સેવકો હતા, જે વજીર હતા, મુનિમજી હતા એમને અને કોટવાલ જે સેનાપતિ હતા એમને મોકલ્યા અને કહ્યું કે ભાઈ આ ધન સંપત્તિ જે છે આ રીતે બ્રાહ્મણ દેવને આપી દેજો. અને જો બ્રાહ્મણ દેવ આ ધન સંપત્તિથી ના માને તો બળજબરીથી એ તપેલી અને તાવડી જે છે એને છીનવી લાવજો. એટલે એવી રીતે રાજાની આજ્ઞા લઈ અને એ લોકો તો આ પ્રમાણે બ્રાહ્મણ દેવ પાસે આવ્યા. બ્રાહ્મણના ઘરે આવી અને વિનંતી કરી ભાઈ રાજન જે છે એમને આ બધું ધન સંપત્તિ વૈભવ તમારા માટે મોકલાવ્યું છે બ્રાહ્મણ દેવ, આ બધું તમે રાખો. અને જે તપેલી અને તાવડી તમારી પાસે જે છે એ રાજાએ મંગાવી છે એમને આપો, કે જેની અંદરથી તમે જે ઈચ્છા કરો એ ભોજન બની જાય છે એવું રાજાએ સાંભળ્યું છે. તો એવી તાવડી જે છે એ આપો. એટલે બ્રાહ્મણ દેવ કહે છે કે આ વાત સાચી, પણ તમને ખબર ક્યાંથી પડી? કે ભાઈ આખા નગરમાં ખબર છે. અને નગરમાં ખબર પડી એટલે ગુપ્તચરો દ્વારા માહિતી મળી એટલે જ અમે આવ્યા છો. અને પહેલાં તો અમે જાણવા માગીએ છીએ કે આ વાત સાચી છે કે ખોટી. ત્યારે બ્રાહ્મણ દેવે કહ્યું કે વાત તો મુનિમજી સાચી છે. વજીર જે હતા એમના મંત્રીજી, એ મંત્રીજીને કીધું મંત્રીજી વાત તો સાચી છે. તો કે એક કામ કરો, અમને પણ આની અંદરથી કંઈક ચા બા પીવડાવો તો અમને પણ લાગે. જો એની અંદરથી ચા બનાવો, દૂધ બનાવો અથવા તો બદામનું દૂધ બનાવો તો અમને પણ લાગે કે ભાઈ આ વાત સાચી છે. તો જેટલા માણસો હતા એ ગણી લીધા અને એ પ્રમાણે તપેલીમાં જઈ અને આમ મંત્ર બોલતા હોય એવી રીતે આજ્ઞા કરી
કે આ જેટલા આવ્યા છે બધાના માટે બદામનું દૂધ તૈયાર કરો. ત્યાં તો બદામનું દૂધ અંદર આવવા માંડ્યું, એક ગ્લાસમાં આપવા માંડ્યું ને જેટલા વ્યક્તિ હતા એટલા ગ્લાસ ભરાયા અને બધાએ દૂધ પીધું. બધાને નવાઈ લાગી કે ઓહો આ તો અદ્ભુત વસ્તુ છે, આ તો રાજાના રાજમહેલમાં જ શોભે. એટલે બ્રાહ્મણ દેવને બધાએ નમસ્કાર કર્યા ને બ્રાહ્મણ દેવને કહ્યું કે જુઓ રાજા બ્રાહ્મણ દેવ, આ રાજાની આજ્ઞા છે અને રાજ્ય આજ્ઞા જે છે એ માથા ઉપર અમે ચડાવી રહી, માટે આ ધન સંપત્તિ વૈભવ તમે રાખો અને આ તપેલી અને તાવડી અમને આપો. એટલે બ્રાહ્મણ દેવે કહ્યું કે જો આ જે અદ્ભુત વસ્તુ છે રાજાને જ શોભે, અમે પણ માનીએ છીએ અને અમે સહર્ષ એમને આપી પણ દઈએ, પણ આ ભગવાનની આપેલી એક પ્રસાદ છે અને ભગવાને અમારી ભક્તિથી અમને આપી છે, માટે અમે અમારા હાથે એને આપીએ નહીં. તમારે લેવી હોય તો આ તપેલી પડી અને આ તાવડી પડી તમે લઈ જાઓ અને તમે લઈ જાઓ અને રાજાને આપી દો, પણ અમે અમારા હાથે આ પાપ ના કરીએ. ભગવાને અમને આપ્યું હોય એ અમે તમને ના આપી શકીએ. એટલે તરત જ જે રાજાના જે સેનાપતિ હોય છે એ સેનાપતિ અને વજીર જે એમના જે કહેવાય મંત્રી હોય છે, એ મંત્રી જે હોય છે એ તાવડી લેવા જાય છે અને સેનાપતિ જે હોય છે એ તપેલી લેવા જાય છે. અને જેવા તપેલીને તાવડી લેવા જાય છે એવા મંત્રી અને સેનાપતિ ત્યાં ચોંટી જાય છે. ગમે એટલો આમ ઉખડવાનો પ્રયત્ન કરે પણ કોઈ ઉખડે નહીં, ત્યાં એવા ને એવા ચોંટી ગયા હોય છે, કશું જ લઈ શકતા નથી. ઘણા બધા સેનાપતિઓ એમને હલાવવા જાય, ઘણી બધી આમ મહેનત મજૂરી કરે છે પણ એ ઉખડતા જ નથી, ત્યાં ચોંટી ગયા હોય છે. એટલે આ તો અચરજ લાગે છે. આ વાત તો આખા ગામમાં ખબર પડી એટલે બધાએ આમ જોવા માટે આખું ટોળું ભર્યું છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બધા સૈનિકો થોડા દોડી અને રાજા પાસે ગયા અને રાજાને જઈને કહ્યું કે આવી હકીકત બની છે કે રાજા બળજબરીથી જે છે એ તમારા મંત્રી અને સેનાપતિ આ તપેલી અને તાવડી લેવા ગયા અને એ ત્યાંના ત્યાં ચોંટી ગયા છે. તો રાજાને પણ અચરજ થયું. રાજા પણ દોડતા દોડતા તરત જ પોતાના સેવકોને કહ્યું કે જ્યાં બ્રાહ્મણ દેવનું ઘર છે ત્યાં તમે મને લઈ જાઓ. એટલે રાજા આવ્યા. રાજા આવીને જોયું તો ત્યાં સેનાપતિ અને મંત્રી જે છે એ તો ચોંટેલા છે. તો રાજાને પણ અચરજ થયું. રાજાને થયું કે હાલ જ એમને ઉખાડવું છે ને હાલ જ તપેલી અને તાવડી લઈ લઉં. એટલે રાજા એ ઉખાડવા માટે ગયા અને તપેલી જેવી રાજાએ પકડી તો રાજા પણ ત્યાં ચોંટી ગયા. રાજા પણ ઉખાડવાનો ઘણો પ્રયત્ન કરવા માંડ્યા પણ ઉખડે નહીં. હવે આ વાતની ખબર રાણીઓને પડી તો રાણી બધા દોડતા દોડતા આવ્યા રાણી મહેલથી. એમાં એક રાણી જે હતા રાજાને બહુ હોશિયાર હતા. એટલે એમને કહ્યું કે રાજન, જે વસ્તુ પરમાત્માએ આપી હોય એના ઉપર પરમાત્માએ જેને રાજી કરવા માટે આપી હોય એનો જ હક હોય, આપણો હક હોઈ શકે નહીં. એટલે મેં તમને જે કહ્યું હતું અને રાજમહેલમાં શોભે એવી વાત કરી હતી, પણ હું એ વસ્તુ ભૂલી ગઈ કે આ તો ભગવાનની આપેલી કૃપા પ્રસાદ છે, એને આપણે ગ્રહણ કરી શકીએ નહીં. એટલે આપણાથી આ ભૂલ થઈ છે, એટલે આપણે બ્રાહ્મણ દેવની માફી માગવી પડશે. એટલે રાજા અને રાણી બંને બ્રાહ્મણ દેવની માફી માગી કે હે બ્રાહ્મણ દેવ, અમને ક્ષમા કરો, આ ભગવાને આપેલી તમને પ્રસાદ છે અને આ પ્રસાદ છે એ ભૂલથી અમે લેવાની ઈચ્છા કરી એટલા માટે અમારી આ પરિસ્થિતિ થઈ છે. માટે તમે તમારા જે પુરુષોત્તમ ભગવાન છે એ તમારું સાંભળે છે, માટે એમને પ્રાર્થના કરો અને પ્રાર્થના કરી અને અમારા માટે કંઈક એવી મંગલ કામના કરો કે અમારું આ કષ્ટ દૂર થાય. એટલે બ્રાહ્મણ અને એમના ધર્મપત્નીએ જેવી ભગવાનને પ્રાર્થના કરી, જેવી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને તરત જ રાજા જે છે અને એમના મંત્રી અને સેનાપતિ બધા જે છે એ સીધા હાથ એમના છૂટી ગયા અને વ્યવસ્થિત રીતે પાછા હતા એમને એમ થઈ ગયા. એટલે તરત જ રાજાએ ક્ષમા માગી અને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, ક્ષમા કરજો કે ભગવાને આપેલી આ વસ્તુ અમે લેવા માટે આવ્યા. એમ કરીને રાજા ક્ષમા માગે છે અને કહ્યું કે આ તપેલી અને તાવડી ભગવાને તમને આપેલી છે માટે તમારી જ છે. એટલે આ કથા ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે કોઈની પણ ધન સંપત્તિ વૈભવ આપણે પરાણે લેવા જઈએ તો એના બહુ દુષ્પરિણામો પ્રાપ્ત થતા હોય છે. રાજા તો ખાલી ચોંટી જ ગયા, પણ આપણે એવી વસ્તુ લેવા જઈએ કે આપણા હકની ના હોય એવી વસ્તુ આપણે લેવા જઈએ તો ઘણીવાર આપણા પરિવાર ઉપર મોટા સંકટો અને આફતો આવી જાય, અથવા તો એવી ધન સંપત્તિ આપણે લીધી હોય ભૂલથી અથવા તો જાણી જોઈને, તો એના કારણે પણ ઘણીવાર આધિ વ્યાધિ ઉપાધિ આવે અને આપણે એવી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય કે એનો કોઈ પાર ના રહે. તો આવી કોઈ પણ ધન સંપત્તિ આવી હોય તો એને પણ સદમાર્ગે વાપરી દેવી, અથવા તો જેની પણ સંપત્તિ આપણે લીધી હોય એને સહર્ષ પાછી કરી દેવી. એ જ ભગવાન આપણને
પ્રેરણા આપે છે અને એનાથી જ આપણું કાર્ય સિદ્ધ થાય છે. તો આ કથાની જે હતો એ આ મહિમા હતો. પુરુષોત્તમ મહિનાની 12મા દિવસની કથા આપને ખૂબ સારા ફળ આપે અને આપણા જીવનમાં પણ નીતિમત્તા લાવે અને નીતિનું ધન આપણા ઘરમાં તમે રાખો. કોઈની પણ ધન સંપત્તિમાં તમારી સહેજ પણ દાનત જે છે એ ખરાબ ના થાય અને પરમાત્માની ભક્તિ અને ભાવમાં આપ રહો. એવા આજના દિવસે આપ સર્વને આશીષ. જય શ્રી કૃષ્ણ.